હેલો ગાઈઝ, તો અત્યારે આપણે આ બધા કલરના માર્કર્સ પરમનન્ટ છે. આ બધા આપણે અત્યારે જોવાના છે. એક પેકમાં આમાં 20 માર્કર આવે છે અને આ છે 3.15 પાઉન્ડ. એટલે તમે આને જોઈ લેજો કેટલાનું થાય રૂપિયામાં. ને આપણે અત્યારે જોઈએ આમ જો અહીંયા લખેલું છે 20 માર્કર, એટલે આ 20 આવે આવા. ઓકે, અને તો ચાલો આપણે અત્યારે શરૂ કરીએ. તો પહેલો કલર છે ગ્રીન. આ ગ્રીન છે. ઓકે, તો હવે લખું એમને તમને પછી દેખાડો. એક ચોરસ દોર નાખો. આવો કલર, આવો. ઓકે, અને આ આવો છે અને લખેલો છે પરમનન્ટ માર્કર. અને બીજો કલર ગ્રીન છે પણ એની કરતા થોડોક એવો આછો કે ઘાટો, કઈ રીતે જા આ પરમનન્ટ છે. જો લખેલું છે પરમનન્ટ માર્કર. એની બાજુમાં દોરો. તમને ખબર પડે એટલે લખતો જાઓ. એ નીચે આપણે પહેલા જોયું એ સૌથી પહેલા જોયું એ કલર, બીજો જોયું એ કલર, એમ અહીંયા અંદર લખેલું 1 અને 2. ઓકે, હવે આપણે બીજો કલર જોઈએ. તો ગાઈઝ આ બીજો કલર છે, થોડો ઘાટો છે પેલા કરતા. જો ઘાટો ઘાટો. જો પરમનન્ટ માર્કર. ઓકે, હા, તો પછી હવે આપણે બીજો કલર જોઈએ. પછી કલર બ્લુ જેવા કલર. આ એનો કલર છે પરમનન્ટ માર્કર. ઓ સોરી, આ ગ્રીન કલર છે. એટલે ગ્રીન અને બ્લુ ની વચ્ચે આવે. મિક્સ કલર, બોલો મિક્સ. જો એટલે જો આ જે રહી ને બ્લુ ની લીટીમાં વયો જાય અને આ ગ્રીન ની લીટી, એટલે બેનું મિક્સ છે એમ. મિક્સ. ઓકે, અને એની પછીનો કલર છે ઈ 110% બ્લુ જ હશે. દેખાડો. બ્લુ 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 છે. બ્લુ 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 બ્લુ
બ્લુ બ્લુ બ્લુ. આમાં 2 નહીં દેખાય. આ જેનો કલર આ પરમનન્ટ અને એની પછીનો કલર છે હજી એક બ્લુ. આવા કલરનો છે એ થોડો ઘાટા જેવો છે. અરે ના આ નહીં આ છે. તમને બીજા કલર દેખાડો. હવે યેલો જેવા કલર આવી છે. અને એનો કલર આવો છે. તમને કલર નહીં દેખાય. જે આવો અને જાય. અને હજી એક યેલો કલર છે પણ આ છો તો ના ઘાટો જો આગે દેખાય. રાઈટ આ ઘાટો. અને પછી છે ઓરેન્જ કલરનો એક શેડ. ઓરેન્જ કેમેરામાં ઓછો ઘાટો દેખાય પણ શેપ બહુ સારો ઘાટો. પરમનન્ટ છે જો એનો ટોપ. અને એનો કલર ઓકે. હવે એનો પિંક અને પર્પલમાં જેવો છે દેખાય. જો પિંક છે કઈ હોતું નથી. જો એનું ટોપ આ પરમનન્ટ જ છે. જો એનું આ અને આ આવા કલરનું થાય. ઓકે. અને હવે આની પછીનો કલર છે એ પિંક જ જેવો છે પણ થોડુંક પિંક છે. આ અલગ ટાઈપનું રેડ થોડુંક લાગી. રેડ પિંક લાગે. શું કે કોકને પિંક લાગે કોકે રેડ છે કોકે પિંક છે. કમેન્ટમાં કહેજો કેવો લાગે છે. આજે રેડ છે કે પિંક? હમણાં રેડ આવશે. હમણાં રેડ આવશે ને આવી ગયું. હા અને આ જે પિંક આવે છે ને રેડ આવશે કે પિંક થોડોક રેડ જેવો છે નામાં જે રેડ. રેડ ઘાટો. ઓકે. હવે એવો પર્પલ છે. હા પર્પલ નહીં પર્પલ પિંક મિક્સ છે. એ પિંક જેવો લાગે ને પિંકમાં તો જે આઈડિયા. અને આનું આવે ને આવું ને પરમનન્ટ માર્કર. હવે પર્પલ આવ્યો. 3
ત્રણ કલર કારે દોરવાનું મારે બહુ સારા થઈ ગયા. હા હવે આ પર્પલ છે. નાનો દર એટલે એક હજી છે ને હમાઈ જાય અને એનું આવશે. આ કલર પર્પલ છે કે શું છે કાંઈ ખબર નથી પડતી. બહુ ડાર્ક કલર હાલે બહુ ડાર્ક છે તો પર્પલ ને આ બે સેમ લાગે બસ. અચ્છા આ મેઇન પર્પલ છે. આ તો એમ કરતા આ જ છે પર્પલ એમાં પેલા તો આ મેઇન પર્પલ છે. જે બેમાં કંઈક ડિફરન્ટ છે પણ આછો છે નાનો છે અને મોટો છે ને લાંબો એ ઘાટો પર્પલ છે એટલે નોર્મલ. હવે એવો ગ્રે કલરના ટાઈપ. ગ્રે કલરના બે ટાઈપ છે જો ઘાટો અને આછો. ઘાટો છે તમને આમાં ઘાટો કયો દેખાય છે? હું ખુદ કન્ફ્યુઝ થાઉં છું. ઘાટો આછો મને નથી ખબર. કાળો તો આની પહેલા આપણે આ કલર જોઈ લેવી. આ છે વુડન કલર. વુડન કલર દેખાડું. પરમનન્ટ જ છે ને જીરો કાળો કાળો છે લાગે નહીં પર્પલ આ વુડન કલર. અને હવે એવું આછો ગ્રે. હા આછો ગ્રે છે. હમણાં ઘાટો ગ્રે બતાવતો તો કે આ ઘાટો ગ્રે નથી બ્લેક છે. જો આ ઘાટો ગ્રે છે જો હવે એનું એવું ને એવું ઢાંકવું છે કે ખબર જ નથી પડતી. લ્યો જો લાગે કાળો છે ને એવું લાગે છે. હા કેમેરામાં દેખાય છે કે થોડો થોડોક ગ્રે છે પણ વધારે ઘાટો છે. હમણાં બ્લેક દેખાડું એનો કમ્પેરિઝન કરજો. એની નીચે જ દોરું છું બ્લેક. જાય જો કયો ખબર છે આ બ્લેક છે અને ગ્રે છે. ઓકે હું તમને હમણાં એક ક્વિઝ બનાવી આપું. હમણાં એક વસ્તુ બનાવો.
જો પેલી દિવાલ આ બેમાંથી જે બ્લેક હોય એ લખો કમેન્ટમાં કે જો એક આ 1 લખેલું છે 1 બ્લેક છે કે 2 બ્લેક છે કમેન્ટમાં લખો કમેન્ટમાં. અને હમણાં હું તમને એન્ડિંગમાં જવાબ આપી દઈ એન્ડિંગમાં હાલો તો તમને હરખું કહી દઉં. જો આ છે આછો એની કરતાં આછો ગ્રીન આ છે અને આ છે ઓકે જોઈ હરખું. પછી આ બ્લુ અને ખબર નથી બ્લુ છે શું છે મને કમેન્ટમાં લખીને કહેજો કયો કલર છે. મને ખબર છે સિયાન કલર છે તમ તારે પણ કમેન્ટમાં તમને 110% ખબર હોય સિયાન કલર જ છે તો સાચું લખજો અને સિયાન કલર ન હોય તો ખોટું. 2 જવાબ તમારે આપવાના છે. એક તો આ કાળું વાળું એટલે તમે એક આરે કહેજો કાળું વાળું પછી સિયાન કલર હોય ને હે તો એક ચોકડી અને આ 1 તમે આપ્યું હોય ને જે આ 1 કે 2 પહેલા જવાબ આપી દેજો. પછી એની પાછળ લખ નાખજો સિયાન છે તો રાઈટ નથી તો રોંગ એમ પાછળ લખજો કરજો. આમ સમજી લો પેલું બ્લેક છે તો 1 કરી પછી સ્પેસ મૂકી આવી રીતે. એટલે તમને ઊંધું લાગતું છે તો તમને ઊંધું ન લાગે ને એટલે હરખી રીતે સમજાવો. આવી રીતે 1 કરી ખોટું એટલે નો હોય તો સિયાન ન હોય તો ખોટું નકર સાચું. અને આમાંથી 1 હોય તો 1 2 હોય તો 2 અને હવે આ પૂરું થઈ ગયું છે. હું તમને આનો જવાબ કહી દઉં. આમાંથી તમે જો કોમેન્ટમાં સાચું લખ્યું હોય તો જેને 2 લખ્યું 2 લખ્યું એનો જવાબ સાચો નથી. પહેલો જવાબ સાચો છે અને જેણે પહેલો લખ્યો એનો જવાબ ખોટો નથી સાચો છે. અને આ સિયાન કલર છે કે નહીં મને કોમેન્ટમાં કહી દેજો. બાય બાય.